હેલો મિત્રો, જય માતાજી ને રાધે રાધે. ફરી આજના નવા વ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. તો કેમ છો બધી મજામાં જશો? તો આજે આપણે અત્યારે સવારમાં વહેલા ઉઠી ગયા છે અને મામાને તે અત્યારે પાછા ઘરે જવા માટે નીકળી ગયા છે. તો ચાલો આપણે તેની પાસે ઘડીક વાર જાય ત્યાં બરાબર ઊભીએ ને પછી પાછા આપણા ડેલી રૂટીન ઉપર લાગીએ. વિડીયો એડિટ કરવાનું છે અત્યારે ને બાકી બીજું કંઈ નાનું મોટું કામ નથી. બધું જ આવે પછી જોઈએ શું થાય. તો વિડીયો એડિટ કરીને નાખ દો ને પેલા મામાને પાછું ઊભું તો પડે જાય તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ. તો અત્યારે ફાઇનલી મિત્રો મામાને તે ઘરે જવા નીકળી ગયા છે ને પછી હું આવી ગયું છું ફળિયામાં આવીને જોઈ દે તો અહીં તો બધી વેર વિખેર હતું કેમ કે આજે કેરી ઉતારવા માટે આવ્યા છે ને કેરી ફાઇનલી ઉતરી ગઈ છે. 2-3 કેરી ઉતારવાની હવે થોડીક બાકી છે, બાકી વધારે પૂરતી બધી ઉતરી ગઈ છે ને હવે આપણું કંઈ કામ છે તો એક જ કામ છે, આખું ફળિયાને સાફ કરવાનું છે ને ફળિયું સાફ થઈ જાય પછી આપણે ભત્રીજા ભેગું જવાનું છે નદીએ. તો ચાલો આપણે ફટાફટ ફળિયાને સાફ કરીને પછી ભત્રીજો આવે એટલે આપણે નદીએ જવા માટે નીકળી જાય. તો વિડીયોમાં કન્ટિન્યુ. તો ફાઇનલ મિત્રો અત્યારે હું ને ભત્રીજો બંને નીકળી ગયા છે નદીએ જવા માટે ને આપણો ભેગો ભત્રીજો છે ને આપણે જો નીકળી ગયા છે ને આપણો રસ્તો છે. તો ચાલો નદીએ જઈ ને પછી મળીએ. તો ફાઇનલી મિત્રો હું ને ભત્રીજો બંને ચાલતા પહોંચી ગયા છે ત્યાં નદીએ ને અહીંયા આપણી નદી છે ને અહીંયા ભત્રીજોનું બંને જઈ રહ્યા છે અત્યારે. તો ફાઇનલ મિત્રો અત્યારે આપણે નદી ઉપર આવી ગયા છે ને અત્યારે સરસ મજાનું દ્રશ્ય આવી રહ્યું છે, વ્યૂ આવી રહ્યું છે ને અત્યારે મારા ભેગો છે મારા ભત્રીજો ને આ છે મારા કાકાનો છોકરો. કહી દે ભાઈ, લાઈક કરી દીજો, સબસ્ક્રાઈબ કરી દીજો ને જો અહીંથી આ રીતનું અત્યારે સરસ મજાનું દ્રશ્ય આવી રહ્યું છે ને ઠંડો પવન આવી રહ્યો છે. તો ખૂબ મજા આવી રહી છે અત્યારે. તો ફૂલ બાકાજી કે બોલે છે. તો હવે થોડીક વાર હું ને ભત્રીજો વાતું કરી લઈએ ને પછી પાછા ઘરે જવા માટે નીકળી જાય. તમે વિડીયોમાં કન્ટિન્યુ રહીજો. તો ચાલો આ રીતનું બધી ચાલે છે. અત્યારે 7:45 જેવું થયું છે. તો ચાલો હવે ઘરે જવા આપણે નીકળી જાય. ચાલો ઘરે જઈએ આપણે. તો ફાઇનલી મિત્રો અત્યારે હું ને ભત્રીજો બંને પાછા ઘરે જવા માટે નીકળી ગયા છે ચાલતા. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ રહીજો ને તમે જોઈ શકો છો અત્યારે અહીંયા એક સરસ મજાનો નારળીનો બગીચો છે, કંઈનો ઘટ એવો ને અત્યારે જો આ રીતનું સરસ મજાનું વ્યૂ આવી રહ્યું છે ને ભત્રીજો પાછળ રહી ગયો છે. તો ચાલો આનંદ લેતા દ્રશ્યનો આ વ્યૂનો આનંદ લેતા આપણે ઘરે નીકળી ગયા છે ને વાં છે એક ઝૂંપડી દેખાતી હોય તો દેખાય. તો ચાલો આપણે જઈએ અત્યારે ઘરે. આ રીતનો રસ્તો છે અમારે, આ રસ્તામાં હું ચાલી રહ્યો છું. તો આ રીતનું બધી ચાલી રહ્યું છે અત્યારે. તો ફાઇનલ આપણે હવે ઘરે જઈને પછી મળીએ. તો ફાઇનલ મિત્રો અત્યારે અમે ઘરે પહોંચી ગયા છીએ ને આવી ગયા છીએ બધા કતુભાઈના મકાન, એટલે આપણે ભત્રીજાના મકાન આવી ગયું છું ને અત્યારે જો પાછળ એકદમ હરિયાળી છે સરસ મજાની ને અત્યારે સરસ મજાનો વ્યૂ આવી રહ્યું છે. જો આ રીતનો અત્યારે માહોલ છે સરસ મજાનો. જો આ રીતનું ચાલે છે અત્યારે ને આપણો ભત્રીજો જો અહીંયા ઊભો છે એના ટી-શર્ટ ને કપડાં તો જો તમે હાઉ હું હાલે ભાઈ બધી. આપણે નાહી ધોઈ ફ્રેશ થઈ જાય ભગવાનને યાદ કરવાનું છે. ચાલો કરી લઈએ. ઓકે મિત્રો અત્યારે આપણે જો અહીંયા રસોડામાં આવીને બેસી ગયા છે ને આજે ભરેલા કારેલાનું શાક બનાવવાનો પ્રોગ્રામ છે. તો તેના બધી મસાલા એકદમ તૈયાર છે. તો હું પહેલાં તમને બતાવી દઉં. તો મિત્રો તમે આ જોઈ શકો છો, આ બધી મસાલા આપણે તૈયાર કરી લીધા છે ને તમને હું કહી દઉં જો મને શું ખબર પડે. જો આ ચવાણોનો ભૂકો છે, પછી આમાં છે ને માંડવીના બિયા, પછી આપણે આદુ ને એવું બધી મિક્સ કરીને બનાવી ગયેલો મસાલો છે. આમાં છે ને લોટ ને હળદર, ચટણી, તેલ ને એવું બધું નાખી ગયેલું છે ને અહીંયા છે કારેલા. તો ચાલો હવે ભરેલા કારેલાનું શાક બનવાનું છે આજે. તો મમ્મી મિક્સ કરવાનું ચાલુ કરી દીધું છે મસાલો. તો તમને આજે હું લાઈવ રેસીપી બતાવવાનો છું. આજે આપણો ફેમિલી વ્લોગ છે તે રેસીપીનો વ્લોગ બનવાનો છે. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ. તો મિત્રો કારેલા ભરવાનું કામ થઈ ગયું છે અત્યારે શરૂ ને જો એટલા કારેલા ભરાઈ ગયા છે ને મમ્મી બીજા કારેલા ભરવાનું કામ ચાલુ કરી દીધું છે. જો કામમાં ફૂલ બઘાટી બોલે છે. તો આજે તો જમવામાં જલસા પડી જવાનું છે. જો કે મને કારેલાનું શાક ભાવતું તો નથી, મારે આપણે ટેસ્ટ કરશું શું થાય. તો જો આ રીતનું અત્યારે બધી ચાલી રહ્યું છે ને જમવાની ફૂલ તૈયારી છે. તો તમે વિડીયોમાં રહેજો કન્ટિન્યુ
ને આપણે એકદમ બધી કારેલામાં મસાલો ભરાઈ ગયો છે, એટલો મસાલો વધ્યો છે ને એનું જે થાય થવા દેવાનું. આપણે કાંઈ બીજું કરવાનું છે ને અત્યારે આપણે છે ને ખાલી જમવાનું એક કામ હોય છે, બીજું કંઈ કામ હોતું નથી. તો હવે ફટાફટ જમવાનું તૈયાર થઈ જશે એટલે આપણે જમવા માટે બેસી જઈશું. તો મિત્રો અત્યારે મમ્મીએ તેલ મૂકી દીધું છે, આ તમે જોઈ શકો છો. ને હવે આ જે કારેલા આપણે ભર્યા છે તેને આમાં નાખવાના છે. તો બધી પેલા મસાલા નાખવાના છે, નાખી દઈએ આપણે. હવે નખાઈ ગયા છે, તમે જોઈ શકો છો. આમાં જીરું ને રાઈ બે નાખ્યા છે ને હવે જો આપણે કારેલા છે તેને નાખવાના છે. તો વિડીયોમાં કન્ટિન્યુ. તો જો આ રીતે આખા કારેલામાં નાખી દેવાના. જો આખા કારેલા નખાઈ ગયા છે ને અવાજ તમને બહુ ઓછો આવશે કેમ કે આજે તેલનો અવાજ બહુ આવે છે. તો જો આ રીતનું શાક બનાવવાની તૈયારી છે. તો ચાલો હવે આને આપણે ઢાંકણું ઢાંકી દેવાનું. તો મિત્રો તમે આ જોઈ શકો છો આપણું શાક બનાવવાની એકદમ તૈયારી છે. ત્યારે ફૂલ બગાર છૂટે છે ત્યારે. ને હવે આપણે કુકરનું ઢાંકણું બંધ કરી દીધું છે. હવે શાક બની જાય પછી મળીએ. તો મિત્રો જો અત્યારે શાક આપણું બની રહ્યું છે, સરસ મજાનું લાગે ને. બાકી એકડો તે બની જાય ને પછી હું તમને બતાવું રિયલ આપણે ફોટો રિયલમાં તમને બતાવું કે રીતનું બન્યું છે. તો વિડીયોમાં કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો આપણું શાક બનીને તૈયાર છે, એકદમ સરસ મજાનું તમે જોઈ શકો છો. તો હવે આપણે જો એકદમ ગરમ છે, ટેસ્ટ કરીને હમણાં તમને બતાવું કઈ રીતનું બન્યું છે. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. ને હું અત્યારે ધવાડા નીકળે છે પણ હું ખાઈ નહીં શકી બહુ કેમ કે ભાઈ ફૂલ ગરમ છે ને ખોટું મોઢામાં દજાડી દેશે. ને અહીંયા એકદમ માખણમાં સુરતા ચોપડી ગયેલ બાજરાના રોટલા છે એટલે જમવામાં તો એકદમ જલસા પડી જવાના છે. મિત્રો તમે જોઈ શકો છો અહીંયા ગાયની છાશ છે, તો જમવામાં એકદમ ફૂલ જલસા પડી જવાના છે. તો ચાલો તમે જમવું હોય તો આવી જાઓ, બાકી હું તો બેસી ગયો છું અત્યારે. તો ગમે તો આપણે ફાઇનલી જમી લીધું છે ને અત્યારે આપણે સુવાનો સમય થઈ ગયો છે. તો હવે આજનો વ્લોગ અહીંયા આપણે પૂરો કરી દઈએ. મળશું નવા વ્લોગમાં. ત્યાં સુધી બધી જય માતાજી, રાધે રાધે. એકવાર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, ફરી એકવાર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.